નમસ્કાર, TV30 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ઉન્નાવ બળાત્કાર કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરની ચર્ચા। કુલદીપ સેંગર પર સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કાજૂનું નિવેદન આવ્યું। તે 8 વર્ષથી જેલમાં છે, તો સેંગરને આજીવન કેદની સજા રદ કરીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો। 2026માં આવનાર વીજ બિલ કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે। ગુણવત્તાયુક્ત બીજની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોની આવકમાં વધારો કરવાનું અનુમાન છે। ભારત 2025માં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ બનશે। સુપ્રીમ કોર્ટે અરવલ્લી કેસમાં પોતાના આદેશ પર મૂક્યો સ્ટે। CJIએ કોર્ટના અવલોકનોની ખોટી રજૂઆત અંગે સ્પષ્ટતા માંગી। અરવલ્લીની વ્યાખ્યા અને કાર્યક્ષેત્ર અંગે એક નક્કર અહેવાલની પણ જરૂર। તો યુપીમાં શાળાઓ બંધ કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં તાપમાન શૂન્યની નજીક પહોંચ્યું છે। ઉત્તર ભારત કડકડતી ઠંડીમાં ધ્રુજી ઉઠ્યું। દિગ્વિજયસિંહના નિવેદનથી કોંગ્રેસમાં આંતરિક ઝઘડો। દિગ્વિજયસિંહના નિવેદન પર કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો। CM રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીનું નામ લઈને પલટવાર કર્યો। તો હાઈકોર્ટે દાતાના રાજવી પરિવારનો અંબાજી મંદિરમાં આઠમ પૂજાનો હક છીનવી લેતા સમગ્ર દાતા બંધ। તમામ વેપારીઓની રાજવી પરિવારને સમર્થન। હાઈકોર્ટને નિર્ણય પરત ખેંચવાની માંગ। રાજકોટ સિવિલમાં તબીબને માર મારવામાં આવતા ડોક્ટરોનો વિરોધ નોંધાવવામાં આવ્યો। જયદીપ ચાવડા નામના શખ્સે તબીબને માર માર્યો। PDU કોલેજ બહાર ડોક્ટરોએ કર્યા સૂત્રોચ્ચાર। ભાજપના નવા હોદ્દેદારોને સાથે મળી લોકહિતમાં કામ કરવા મુખ્યમંત્રીએ આપી સલાહ। નવા હોદ્દેદારોની બેઠકમાં જવાબદારીઓને સંગઠન મજબૂત કરવા પર ચર્ચા। આજના દિવસે ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ। સવારે ચાંદી 14,000 વધી 2,52,000ના સ્તરે। બપોર બાદ 21,000 તૂટી 2,33,000 પર પહોંચી।